ડીસા રેલવે સ્ટેશનથી ઢુવા રોડ તરફ જવાના રોડ પર દીપક કુમાર ખૂબચંદ મોહનાણી વર્ષ 2021થી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા ફેક્ટરીનો કાયમી પરવાનો ધરાવે છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ફટાકડા ફેક્ટરી કમ ગોડાઉન વર્ષ 2021થી ગેરકાયદેસર રીતે ધમધમતું હોવાનું સામે આવ્યું છે. તંત્રની કૃપાથી ધમધમતી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગના કારણે નબળું બાંધકામ જમીનદોસ્ત થઈ જતા 18 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી દેવાયા છે. અનેક લોકોના મોત માટે જવાબદાર અધિકારીની વાત કરીએ તો પ્રાથમિક દ્રષ્ટિએ ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ આવે છે. પોલીસનો નકારાત્મક અભિપ્રાય આવ્યા બાદ નેહા પંચાલે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીને સીલ કેમ ના માર્યું? કાયમી ફટાકડા પરવાનો ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગયો હતો તો આટલા સમય સુધી ફેક્ટરી કેવી રીતે ધમધમી રહી હતી? આવા તો અનેક સવાલો છે. મીડિયા ટીમને ઇન્ટરવ્યુ આપતી વખતે નેહા પંચાલે દોષનો ટોપલો ફટાકડા ફેક્ટરીના માલિક પર ઢોળી દીધો છે. બાકીની વાતની જવાબદાર રહી તેમાંથી નેહા પંચાલ હાથ ખંખેરી રહ્યા છે અને ઘટ્ટા પર ગોડાઉનનું લાયસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ ફટાકડા આપી રહ્યા અને બની રહ્યા હોવાની માહિતી સામે આવી છે.